વેલકમ બેક। જૂનાગઢમાં શાંતેશ્વર નજીક સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદને પગલે સોસાયટી પાણીમાં ગરકાવ જોવા મળી છે। પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરી હોવાથી લોકોની હાલાકી વધી છે। દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિકો ભારે રોષે ભરાયા છે। જૂનાગઢ શહેરમાં સવારથી અવિરત વરસાદના કારણે જૂનાગઢ ક્યાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 6 શાંતેશ્વર રોડ ઉપર। ત્યાં લોકોની સમસ્યા છે પાણી ભરાવાની। આપણે તેમની શું નામ તમારું? પુનિતભાઈ વોરા। પુનિતભાઈ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ 5 વર્ષથી આના પરિસ્થિતિ છે। 5 વર્ષથી અમે અરજી કરી પણ અત્યાર સુધીનો કોઈ એનો નિકાલ આવ્યો નથી। પાણી ગોઠણ ભરાઈ જાય, પાણી ઘરમાં ઘૂસી જાય પાણી લોકોને। આની રજૂઆત ક્યાં કરી? રજૂઆત અમે ઘણી વાર રજૂઆત કરી, અરજીઓ આપેલ છે પણ અત્યાર સુધી કોઈ એનો નિકાલ આવેલ નથી। જે રીતના વાત કરી કે ઘણા સમયથી અરજી આપી છે, વાત કરી છે પણ કોઈ આવતું નથી। આપણી સાથે અહીંયા સિનિયર સિટીઝન પણ છે, તેમને પૂછીશું કેવી તકલીફ પડે છે દાદા? તકલીફ તો એની વાત જ રહેવા દો। અને સ્થાનિક અધિકારીઓ નથી આવતા, સ્થાનિક કોર્પોરેટરો કોઈ જોવા આવતા નથી। છતાં અમારે ઘર બાણે નીકળવું હોય, છોકરાને નિશાળે મારે મૂકવા જવા હોય તો તકલીફ થઈ। હાલી ગોઠને પાણી ને મારું ઘર છે એમાં જુઓ પાતિયા ભરાયા છે। મેં 1.5 ફૂટના તમારે નિદાન કર્યું, જોઈ લ્યો, રૂબરૂ આવો, ફોટો પાડો, છતાં કોઈ તકલીફ પડે છે તો કોઈ જવાબ દેતું નથી। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ 5 વર્ષથી હું મહાનગરપાલિકાએ ગયો, બધાને રજૂઆત કરી, કોઈ જવાબ દેતું જ નથી અમને। જે રીતના વાત કરી એમ કે 5 વર્ષથી આ તંત્ર દ્વારા તેમજ કોર્પોરેટર દ્વારા કોઈ પણ જાતનું અહીંયા ભારે લેવામાં આવતી નથી। લોકોની વારંવાર વરસાદ થતી હોય ત્યારે સમસ્યાઓ ઊભી થતી હોય ત્યારે લોકોની હાલાકીનો ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ। જૂનાગઢમાં ફરી એકવાર શરૂ થયેલા વરસાદે મુશ્કેલી વધારી છે। જોશીપુરા અંડરપાસ પાણીમાં ગરકાવ જોવા મળ્યો। પાણી ભરાઈ જતા જોશીપુરા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। અંડરપાસમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે લોકો સતત માગણી કરી રહ્યા છે, કેમ કે જોશીપુરા અંડરપાસમાં વારંવાર થોડા વરસાદમાં પણ આ પ્રકારે પાણીનો ભરાવો થઈ જાય છે। સવારથી જ મુસળધાર જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના પગલે જૂનાગઢ જોશીપુરા અંડરબ્રિજમાં પાણી આવી જતા રસ્તો છે તે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને અવરજવર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ કોઈ નદી નાળાના દ્રશ્યો નથી, આ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। અનરાધાર વરસાદ છે તે જૂનાગઢ શહેરમાં પડી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જૂનાગઢ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે। વરસાદના પગલે સમગ્ર પાણી છે તે ઘેડ પંથકમાં જતું હોય છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ। જૂનાગઢમાં ફરી ભારે વરસાદની શરૂઆત થઈ છે। ઝાંઝરડા રોડ પરના અંડરપાસમાં પાણી ભરાયા છે। આઝાદ ચોક સાથે ચિત્તાખાના, મજેવડી દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। દામોદર કુંડમાં ફરી નવા નીરની આવક થઈ છે।